આશા રાખું છું કે સૌ ખુશ હશો અને મજામાં હશો. હું આપનો ચુડાસમા કલ્પેશ. આજની આપણે વાત કરીએ તો એ રેશન કાર્ડને લઈને છે કે રેશન કાર્ડની અંદર કેવાયસી કરવું કેટલું જરૂરી છે કે નહીં. કારણ કે લોકો ખૂબ બધી સરકાર પ્રચાર કરે છે, ખૂબ બધી એડવર્ટાઇઝિંગ ને એવું કરે છે, ખૂબ પરિપત્ર ને એવું બહાર ને એવું પાડેલું છે ને વારંવાર લોકોને સમજાવે છે કે દરેક વ્યક્તિ કેવાયસી કરાવી લે. પણ અત્યાર સુધી કોઈ વ્યક્તિ એટલું બધું કોઈ સિરિયસ થતું નથી રેશન કાર્ડનું કેવાયસીને લઈને. તો આજના આપણે આ વિડીયોની અંદર એની જ આપણે વાત કરવાના છીએ કે કેવાયસી કેટલું જરૂરી છે. કેવાયસી એટલા માટે જરૂરી છે કે બહુ બધા સરકારના એક ડેટા અનુસાર કે બહુ બધા લોકો એક્સપાયર થઈ ગયેલા છે, એટલે કે પરિવારના સભ્યો ગુજરી ગયેલા છે, પણ અલગ અલગ પ્રકારની સરકાર શ્રીની લાભ લેવા માટે, યોજનાની લાભ લેવા માટે એ લોકો રેશન કાર્ડમાંથી નામ કમી કરાવતા નથી અને એના કારણે ખૂબ મોટો સરકારી ભંડોળ ઉપર ભાર આવે છે. તો આને પહોંચી વળવા માટે સરકારે કેવાયસી કમ્પલસરી કરેલું છે. હવે જે કોઈના બાળકો 1 થી 12 ધોરણ અથવા તો કોલેજ સુધી સરકારી અથવા પ્રાઇવેટ સ્કૂલની અંદર કે કોલેજની અંદર ભણતા હશે તો એ દરેક લોકોને જે દર વર્ષે સ્કોલરશિપ મળવા પાત્ર છે એ સ્કોલરશિપ કોઈ વ્યક્તિને મળશે નહીં. એટલે પહેલી વાત તો એ કે દરેકની સ્કોલરશિપ બંધ થઈ જશે. બીજું, કોઈ કુંવરબાઈનું મામેરું કોઈને ફોર્મ ભરેલું છે, લગ્ન પછી દીકરીને જે 12,000 રૂપિયાની સહાય ને એવું મળે છે, તો એની અંદર પણ કમ્પલસરી કેવાયસી સરકારે કરી નાખેલું છે. ત્રીજું, જે લોકોને રેશન કાર્ડની અંદર સસ્તા અનાજની દુકાન પર જે અનાજ મળે છે સરકારશ્રી તરફથી, તે અનાજ પણ 15 સપ્ટેમ્બર પછી બંધ કરવામાં આવશે. જે લોકોનું કેવાયસી બાકી હશે એના ભાગનું એ અનાજ મળશે નહીં. અને ચોથી વસ્તુ કે જે લોકોએ તો કોઈ પણ સરકારી યોજનાનો તમારે લાભ લેવો હશે તો કમ્પલસરી રેશન કાર્ડનું કેવાયસી કરેલું હશે તો જ તમને લાભ મળવા પાત્ર રહેશે, નહીંતર નહીં રહે. એટલે દરેક વ્યક્તિઓએ કોઈ પણ CSC સેન્ટર છે અથવા તો નજીકના મામલેદાર ઓફિસ છે ત્યાં જઈને પોતાનું રેશન કાર્ડનું કેવાયસી કરાવી લેજો. રેશન કાર્ડ કેવાયસી કરવા માટે સૌ પ્રથમ જેટલા પણ આધાર કાર્ડની અંદર નામ છે એ દરેક વ્યક્તિના આધાર કાર્ડની સાથે એક મોબાઈલ નંબર લિંક કરેલો હોવો જોઈએ. અને મોબાઈલ નંબર લિંકની અંદર એક OTP આવે છે, એ OTP દ્વારા કેવાયસી થશે. બીજું કે કોઈ પણ વ્યક્તિનું જે કેવાયસી કરવામાં આવશે ત્યારે એનો ચહેરાનો પણ એક ફોટો લેવામાં આવશે લાઈવ, જેથી કરીને ખ્યાલ આવે કે આ વ્યક્તિ અત્યારે હયાતીમાં છે, જીવે છે. તો આવી રીતના એક કેવાયસી અત્યારે કરાવવું રેશન કાર્ડનું ખૂબ જ જરૂરી છે. દરેક વ્યક્તિ આમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ આ બાબત છે અને દરેક વ્યક્તિ સિરિયસ થઈને આ સરકારની ગાઈડલાઇનનો ફોલો કરે અને બને એટલું જલ્દી રેશન કાર્ડનું કેવાયસી કરાવી લે. નહીંતર આવનારા થોડાક સમય પછી કોઈ પણ વ્યક્તિને રેશન કાર્ડ ઓનલાઈન કોઈ પણ જગ્યાએ બતાવશે પણ નહીં. જેમ કે આયુષ્માન કાર્ડ કાઢવું છે તો એમાં પણ બંધ કરી દેવાના છે સરકાર. એટલે આપ સર્વને નમ્ર અપીલ છે કે જલ્દીથી જલ્દી બને એટલું જલ્દી રેશન કાર્ડનું કેવાયસી કરાવી લેજો. અને આવનારા થોડા સમય પછી આપણે એક તો આપને આવનારા વિડીયોની અંદર એક બીજી પણ ખૂબ મહત્ત્વની યોજના વિશે વાત કરવાના છીએ કે જેમાં ડિલિવરી દરમિયાન
એ પછી સરકારશ્રી દ્વારા 45,000 રૂપિયાની સહાય મળવાપાત્ર હોય છે. તો એના વિશે પણ આપણે વાત ને એવું કરવાના છીએ અને ટૂંક સમયની અંદર આપણે એક લાઈવ વર્કશોપ પણ રાખવાના છીએ. તો એમાં વધુને વધુ લોકો જોડાજો, જેથી કરીને સરકારી યોજના વિશે તમને માહિતી પણ મળી રહે. ધન્યવાદ.